બહેનોને લઈને જાજો, કારણ કે 2029 માં 33% આવે છે એટલે ધારાસભ્ય સંસદ બનાવી હોય તો અત્યારથી બહાર કાઢજો. જે એના ઘરવાળા આવ્યા હોય ને એને મારી વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી છે, તમે લેતા આવજો. આમાં ધારાસભ્ય સંસદ સભ્ય કઈ બની જાય ને કોઈને ખબર નહીં. આ બધી સુફિયાણી સલાહો એટલે કેમ કે વેરાવળમાં ઉમેદવાર પરિચયનો કાર્યક્રમ હતો. ઉમેદવારમાં તો પુરુષ મહિલાઓ બંને હોય ને, પણ જોઈ લ્યો તમે ક્યાંય એકેય બેન દેખાય છે? મહિલા ઉમેદવારના પતિ આમ મોરલા થઈને બેઠા હતા. આમ ના હોય જાવ, હિપોક્રેસી की भी सीमा होती है. તમે એવું ના કરતા કે એક કમળને આપો તો બે લે. તમને યોગ્ય લાગે તો ચારે ચાર કમળને ના આપતા. ભાજપનો ખેસ પહેરેલા ઉમેદવારે ભાજપને જ મત ના આપવા કહી દીધું. એનું કારણ છે લોકોનો આ ગુસ્સો. વડોદરામાં વોર્ડ નંબર 7 માં ભાજપના ઉમેદવારો પ્રચાર માટે નીકળ્યા તો લોકો માથે ચડી બેઠા. ફરિયાદ હતી કે જૂના કાઉન્સિલરો મત લઈને ગાયબ થઈ ગયા. પ્રાથમિક સુવિધાના